વડોદરા શહેરના કૌટુંબિક ક્રિકેટ સ્ટેડિયમ પાસે બોલેરો પિકઅપ વાહનનો ગંભીર અકસ્માત સર્જાયો હતો। પિકઅપ વાહન ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા વાહન પલટી ખાઈ ગઈ હતી, જેમાં પિકઅપ વાહન સીધી માઇન્સ રોડ કેનાલમાં ખાબકી હતી। ફાયર બ્રિગેડના જવાનો અને સ્થાનિક લોકોએ કેનાલમાં પડેલા મુસાફરોનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર આ પિકઅપ વાહનમાં કુલ 12 થી 15 લોકો સવાર હતા। અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા, જેમાં 2 બાળકો અને 2 પુરુષોનો સમાવેશ થાય છે। આ દરમિયાન અચાનક પિકઅપ વાહન ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી નજીકની માઇનોલ કેનાલમાં ખાબકી હતી, જેના પગલે મુસાફરોની બૂમાબૂમ થતા આસપાસના સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા, જેમણે 108 અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી, જેથી ઘટના સ્થળે આવેલ ફાયર બ્રિગેડના જવાનોએ રેસ્ક્યુ હાથ ધર્યું હતું। આ અકસ્માતમાં 2 બાળકો સહિત 5 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરી અને જરૂર બતાવજો, અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।